વેલકમ બેક. અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટના પછી હવે એના પડઘા અલગ અલગ શહેરોમાં પણ પડી રહ્યા છે. સાવચેતીના પગલાં હવે ભરવામાં આવી રહ્યા છે. હવે સુરતમાં એરપોર્ટ ઓથોરિટીને કેટલીક નડતરરૂપ બિલ્ડિંગો દેખાઈ છે અને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. 151 વૈભવી ફ્લેટ માલિકોને ફ્લેટ ખાલી કરવા નોટિસ આપી દેવામાં આવી છે. કાસા રિવેરા, કેપીએમ, ટેરા પ્રાઇમ, સ્ટેલેસ્ટિયલ ડ્રીમ્સને નોટિસ આપવામાં આવી છે. બિલ્ડિંગ બન્યા પહેલા એરપોર્ટ ઓથોરિટીએ એનઓસી આપી હતી અને એનઓસીના આધારે બિલ્ડિંગમાં કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. બિલ્ડિંગની પરવાનગી પણ આપી દેવામાં આવી હતી. એ પછી આ બિલ્ડિંગ બન્યા છે. પણ હવે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ સ્ટેટસ કન્વેનો રિપોર્ટ આપ્યો છે અને એમાં બિલ્ડિંગ હટાવવાની વાત કરવામાં આવી છે. એરપોર્ટને નડતરરૂપ બિલ્ડિંગો છે તેને હવે આખરી નોટિસ આપવામાં આવી છે અને આ બિલ્ડિંગ તોડી પાડવાની નોટિસ આપવામાં આવી છે. ત્યારે પાલ વિસ્તારમાં આવેલી કાસા રીવા બિલ્ડિંગ છે તેને પણ જે કહેવાય કે ખાલી કરવાનો આદેશ આપ્યો છે. ત્યારે રહીશો છે તેમની સાથે વાત કરીશું. ભાઈ, તમે અહીંયા રહેવો છો, કેટલા માળનું બિલ્ડિંગ છે અને એરપોર્ટ અને મહાનગરપાલિકાને નડતરરૂપ બિલ્ડિંગ છે, આ ખાલી કરવાના આદેશ આપ્યા છે, શું કહેશો? તમને કઈ રીતના માહિતી મળી? અમને માહિતી આ વિમાન દુર્ઘટના જે અમદાવાદમાં થઈ છે એના પછી ત્યાર પછી પેપરમાં આવ્યું અને નોટિસો ઇસ્યુ કરી અમને. પણ ઓલરેડી પહેલેથી એરપોર્ટ એનઓસી આપી દીધેલી હતી. ત્યાર પછી રિવાઇઝમાં જે થયું હોય, આજે અમે કરોડો રૂપિયાના ખર્ચે ફ્લેટો લીધા છે અને મ્યુનિસિપાલિટી કમિશનર ઓલરેડી પરમિશન આપે છે. 24 માળનું બિલ્ડિંગ છે અને અત્યારે એમ કહે છે કે તમે ખાલી કરી નાખો, આ કરશું ને તે કરશું, એનો કોઈ મિનિંગ નથી. ઓલરેડી આ કરવું જ નહોતું તો પહેલેથી પરવાનગી જ નથી આપી કે તમે 24 માળનું બિલ્ડિંગ બનાવો. અમને પરવાનગી આપી, ત્યાર પછી અમે રહેવા આવ્યા, દસ્તાવેજ કર્યો, ત્યાર પછી અમે અંદર એન્ટર થયા છીએ. અને અત્યારે એમ કહે છે કે આ એરપોર્ટને નડતરરૂપ છે, તો એરપોર્ટથી તો બહુ દૂર આવેલું છે. એરપોર્ટની નજીક તો 50 બિલ્ડિંગો આવેલા છે. તો જ્યારે પરમિશન આપી ત્યારે જ જોવું જોઈએ ને એ લોકોને કે 24 માળનું બિલ્ડિંગ અહીંયા નહીં બનાવે એમ. કઈ રીતે નોટિસ આવી છે ને હવે શું કરશો તમે? અમે તો કંઈ કરવાના, અમે તો આગળ કાર્યવાહી, અમે તો કાયદેસરના દસ્તાવેજો છે અમારી પાસે, અમે ફ્લેટમાં રહીએ છીએ. ઓલરેડી મ્યુનિસિપાલિટી કમિશનરની પરમિશનના ઉપર આ પ્લાન પાસ થયું છે. જ્યારે એને થયું પ્લાન પાસ થયું ત્યારે એ લોકોને કોઈને કંઈ ઇસ્યુ નહોતો, તો ત્યારે જ ઇસ્યુ કરીને કહેવાય ને કે ભાઈ અહીંયા 24 માળની બિલ્ડિંગ બનાવો, 12 માળની બનાવો એમ. આજે બની ગયું, રહેવા આવ્યા, ત્યારે આ બધા ઇસ્યુ આવ્યા. કેટલી ગંભીર બાબત કહેવાય, કારણ કે કરોડો રૂપિયાના ફ્લેટ તમે લીધા છે અને રાતોરાત ખાલી કરવાના રહ્યા છે. તો લોકોની પરિસ્થિતિ કેવી છે અત્યારે? પરિસ્થિતિ, લોકો ડરી જ જાય ને, બધા ડરી જ ગયા છે અત્યારે લોકો કે ભાઈ અમે એટલા રૂપિયા આપ્યા છે, બિલ્ડર પાસે જઈએ તો બિલ્ડર હવે શું કરવાના છે. જ્યારે પરમિશન આપી જ નથી ને, આપી ત્યારે અમે રહેવા આવ્યા ને બધા અહીંયા. એટલે એ બાબતે તો કોઈ અમે તૈયાર જ છીએ કે આગળ જે કરવું પડે એ કરશું. કોઈ ખાલી કરવાના કોઈ મૂડમાં નથી અમે. બિલકુલ. તો જે ફ્લેટ ધારક છે તે લડી લેવાના મૂડમાં છે, કારણ કે મહાનગરપાલિકા તરફથી જે એરપોર્ટને નડતરરૂપ બિલ્ડિંગ છે તેને ખાલી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. જોઈ શકાય છે કે આ પ્રમાણેની અત્યારે બિલ્ડિંગની ઉપર નોટિસ છે તે ચિપકાવી દેવામાં આવી છે અને જે કહેવાય કે ખાલી કરવાની જે નોટિસ છે તે લખવામાં આવ્યું છે. ઉપરાંત જણાવવાનું છે કે ટીપી સ્કીમ નંબર 4 પાલ છે તેના જે બ્લોક નંબર આવેલા છે તે કાસા રિવેરા તરીકે ઓળખાતી મિલકત અંતેની કચેરી સંદર્ભે હેઠળની નોટિસ પાઠવવામાં આવે છે કે આ વસવાટ ખાલી દૂર કરવા આપને વખત જણાવવામાં આવેલ છે. તેમ છતાં